નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બ્રિજેશ ઠક્કર ગણિત વિષયના પહેલા પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓમાં આપનું સ્વાગત કરું છું. સૌથી પહેલા તો ગણિત વિષય, ગણિત નામ સાંભળીને જ ઘણા વિદ્યાર્થીઓને તો ડર લાગવા લાગે અને ઘણાનો તો ફેવરિટ સબ્જેક્ટ પણ હોય. તો ગણિત વિષય અને એમાં પણ હમણાં બોર્ડની એક્ઝામ લેવાઈ ગઈ એનસીઈઆરટી અભ્યાસક્રમની, તો જેના કારણે વિદ્યાર્થીઓમાં એક વધારે ડર ઉત્પન્ન થયો છે. પણ ડરવાની કોઈ જ જરૂર નથી. માત્ર જે તમને શીખવામાં આવે એ રોજે રોજ પુનરાવર્તન કરો, એની પ્રેક્ટિસ કરો અને રોજનું કામ રોજે રોજ કરો તો ગણિત એ સરળ થઈ જશે તમારા માટે. પહેલા પ્રકારની વાત કરીએ તો બોર્ડની એક્ઝામમાં તે 4 ગુણનું પૂછાય છે અને હમણાં જે એક્ઝામ ગઈ એમાં 4 ગુણની અંદર વાત કરીએ તો એક એમસીક્યુ, એક ખાલી જગ્યા અને એક 2 માર્કનો દાખલો, એમ થઈને બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સનું પૂછાયું હતું. તો હવે પ્રકરણ શરૂ કરીએ. સૌથી પહેલા કેટલાક વિશિષ્ટ ગણો જે તમે 8મા ધોરણથી ભણતા આવ્યા છો. સૌથી પહેલા જોઈએ ગણ n, જેને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા ગણ. અને આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર માત્ર ધન સંખ્યાઓ આવે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો તરત જ તમે કહેશો 1. અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળી શકે નહીં. ઓકે, પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સમૃદ્ધ છે. ત્યારબાદ આવે છે ગણ w, જેને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યા ગણ. કેવો ગણ? પૂર્ણ સંખ્યા ગણ. તો પ્રાકૃતિક સંખ્યાના ગણની અંદર શૂન્યનો સમાવેશ કરી દઈએ અને જે ગણ મળે છે તેને આપણે પૂર્ણ સંખ્યા ગણ કહીશું. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળી શકે નહીં. પૂર્ણ સંખ્યાઓ પણ સરવાળા અને ગુણાકાર માટે સમૃદ્ધ છે. z, પૂર્ણાંક સંખ્યા ગણ. કેવો ગણ? પૂર્ણાંક સંખ્યા ગણ. અને પૂર્ણાંક સંખ્યા ગણની અંદર ઋણ, શૂન્ય તથા ધન આવા સંખ્યાઓ આવેલી હોય છે. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓમાં સૌથી નાની પૂર્ણાંક સંખ્યા ન મળી શકે અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા પણ ન મળી શકે. અને પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા, બાદબાકી તથા ગુણાકાર માટે સમૃદ્ધ છે, જે આપણે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છીએ. આ જે અહીંયા ગણ લખ્યા છે એ બધા તમારા માટે કંઈક નવા લાગતા હશે. O E P C. O, ગણ O, જેને ઇંગ્લિશમાં ઓડ નંબર્સ નો O એટલે O થી શરૂઆત થાય છે અને એને ગુજરાતીમાં કહીએ તો અયુગ્મ સંખ્યા ગણ. અને અયુગ્મને પણ હજી સાદરૂપ આપીએ તો એકી સંખ્યાઓ. જે ગણની અંદર માત્ર એકી સંખ્યાઓનો સમાવેશ થતો હોય, જેમ કે 1, 3, 5, 7 અપ ટુ આવી બધી સંખ્યાઓથી બનતો જે ગણ છે તેને અયુગ્મ સંખ્યાઓનો ગણ O તરીકે ઓળખીશું. E એટલે ઇવન નંબર્સ. ઇવન એટલે યુગ્મ સંખ્યા ગણ. યુગ્મ એટલે કે બેકી સંખ્યા એટલે 2 વડે ગુણાયેલી. 2, 4, 6, 8 અપ ટુ આ પ્રમાણે. P એટલે પ્રાઇમ નંબર્સ. પ્રાઇમ નંબર્સ એટલે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા આપણે જાણીએ છીએ કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? એવી સંખ્યા જેના માત્ર 2 જ અવયવ મળે, 1 અને સંખ્યા પોતે, એમ માત્ર 2 જ અવયવ મળે તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહે છે. તો આ ગણ P ને કહીશું અવિભાજ્ય સંખ્યા ગણ. જેમ કે 2, 3, 5, 7, 11 અપ ટુ. અવિભાજ્યમાં 9 નહીં આવે, 6 નહીં આવે, કારણ કે 9 એટલે 2 તરી 6, 6 એટલે 2 તરી 6, 9 એટલે 3 તરી 9, એ બધાના વધારે અવયવ પડી શકે છે, માટે તે અવિભાજ્ય કહી શકાશે નહીં. એવો પ્રશ્ન પૂછવામાં આવે કે બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? બેકી અવિભાજ્ય સંખ્યા બેકી હોય અને અવિભાજ્ય પણ હોય તો એવી માત્ર એક જ સંખ્યા છે 2. યાદ રાખજો, ઘણી વખત દાખલાઓમાં ઉપયોગ આવે છે. ત્યારબાદ આવે છે ગણ C. C એટલે કોમ્પોઝિટ નંબર. એના ઉપરથી C ગણાય છે. તો કોમ્પોઝિટ નંબર એનો મતલબ કે વિભાજ્ય સંખ્યા, એટલે કે જેના અવયવ 2 કરતા વધુ પડતા હોય તેવી સંખ્યાઓ. તો એમાં આવશે
4 6 8 9 10 12 પ્રશ્ન થશે સાહેબ આ બંનેમાંથી વિભાજ્ય કે અવિભાજ્ય બંનેમાંથી એકમાં પણ એકનો ઉપયોગ તો ન કર્યો. એટલા માટે નથી કર્યો કારણ કે એક જે છે તે વિશિષ્ટ સંખ્યા છે, તે વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય પણ નથી. ઓકે, નવો ગણ જોઈએ, ગણ q, જેને કહીએ છીએ સમમેય સંખ્યા ગણ. કેવો ગણ? સમમેય સંખ્યા ગણ. હવે સમમેય સંખ્યા ગણ આપણે નવમા ધોરણમાં શીખી ગયા કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં p belongs to z અને q belongs to z, પરંતુ q not equals to 0. કારણ કે q છેદમાં છે ને કોઈ પણ સંખ્યાનો છેદ શૂન્ય હોઈ શકે નહીં. માટે q ની કિંમત શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. પૂર્ણાંક સંખ્યાઓ પણ સરવાળા, બાદબાકી અને ગુણાકાર માટે સમૃદ્ધ છે અને શૂન્યેતર ભાગાકાર માટે પણ સમૃદ્ધ કહી શકાય. એવું આપણે નવમા ધોરણમાં શીખી ગયા છે. ગણ r, જેને કહીએ છીએ વાસ્તવિક સંખ્યા ગણ. કેવો ગણ? વાસ્તવિક સંખ્યા ગણ. ઓકે, સમય સંખ્યાને આપણે બીજી સંખ્યાઓ પણ સમજી ગયા હતા કે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય. કેવું હોય? શાંત દશાંશ હોય. નવમા ધોરણમાં આપણે આ વસ્તુ શીખ્યા છે. અને અનંત આવૃત હોય. કેવું હોય? અનંત આવૃત. અનંત આવૃત એટલે 0.3333 કન્ટિન્યુ રહી જાય એટલે અનંત આવૃત કહેવાય. અને શાંત દશાંશ એટલે 0.5 એટલે કે પોઈન્ટ પછી લિમિટેડ સંખ્યા હોય એને અનંત, એને શાંત સંખ્યા કહીશું. આવી સંખ્યાઓને પણ આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ. પણ વાસ્તવિક સંખ્યા ગણ તો સમય અને અસમય સંખ્યાઓનો સમૂહ જે મળશે તેને વાસ્તવિક સંખ્યા ગણ કહેવાય. પ્રશ્ન એ થાય કે સર અસમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાઓ સમય નથી તેવી સંખ્યાઓને અસમય કહેવાય. સમય નથીનો મતલબ કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં નથી દર્શાવી શકાતું તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય. એના માટે અહીંયા આગળ એક કન્સેપ્ટ લેવામાં આવ્યો છે કે નીચેની સંખ્યાઓને સમય કે અસમયમાં વિભાજિત કરી. ઓકે, જોઈએ. ચલો 5 કેવી સંખ્યા છે? તરત તમને ખ્યાલ આવી જશે કે તે સમય સંખ્યા કહેવાય. -2.5 તે પણ સમય સંખ્યા. √4, 4 નો વર્ગમૂળ કેટલો થઈ જશે? 2, માટે તે પણ કેવી સંખ્યા કહેવાશે? સમય. ઘનમૂળની અંદર 9, 9 નું વર્ગમૂળ મળે પણ ઘનમૂળ મળે નહીં, તો તે કેવી સંખ્યા તરીકે કહેવાય? અસમય સંખ્યા તરીકે કહેવાય. ત્યારબાદ 0.3232 32 પુનરાવર્તિત થાય છે, માટે મેં હમણાં જ કહ્યું કે અનંત આવૃત હોય તે કેવી સંખ્યા કહેવાશે? સમય સંખ્યા કહેવાશે. 0.10 110 111 અપ ટુ સંખ્યાઓનું સરખું જૂથ રિપીટ થતું નથી, માટે તે કેવી સંખ્યા કહેવાશે? અસમય સંખ્યા કહેવાશે. કેવી સંખ્યા કહેવાશે? અસમય સંખ્યા. ત્યારબાદ છે √2, 2 નું વર્ગમૂળ મળી શકે નહીં, તો તે પણ કેવી સંખ્યા થઈ ગઈ? અસમય. √5 તે પણ કેવી થઈ ગઈ? અસમય. √4/5, 4 વર્ગમૂળમાં છે તો 4 નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 2, અને નીચે 5 છે માટે તે પણ કેવી સંખ્યા થઈ જશે? સમય સંખ્યા થઈ જશે. એટલે √4/5 આપણે સમય કહેવાશે. √9/11, આના ઉપરથી તમને એમ લાગશે કે સર આ પણ સમય છે. ના, વર્ગમૂળની અંદર 9 અને 11 બંને છે. એનો મતલબ કે 9 નું વર્ગમૂળ 3, પરંતુ 11 ને વર્ગમૂળ આપીશું તો એનું વર્ગમૂળ નીકળતું નથી, માટે તે સંખ્યા કેવી કહેવાશે? અસમય. હવે કેટલાક વિશિષ્ટ સંકેતો સમજીએ. ગ્રેટર ધેન, આને કહેવાશે ગ્રેટર ધેન, એનો મતલબ છે થી વધુ. જેમ કે p > q, જેની તરફ આ પાંખિયા ખુલ્લા હોય તેનું મૂલ્ય વધારે હોય, એટલે કે p q કરતા મોટા છે તેવું કહી શકાય. લેસ ધેન એટલે થી ઓછું અથવા તો થી નાનું. p q, p નું મૂલ્ય q કરતા નાનું છે. આનો મતલબ છે ઇક્વલ ટુ, ઇઝ ઇક્વલ ટુ એટલે એને બરાબર. p = 5 એટલે p નું મૂલ્ય 5 છે. p = 5. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા બે સંકેત છે, ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ. આ બંને ભેગા છે તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એટલે કે તેના જેટલું અથવા તો તેથી વધુ. તો p ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 3, તો p નું મૂલ્ય કાં તો 3 હોઈ શકે અથવા તો 3 થી વધુ હોઈ શકે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ,
તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની અંદર ના જેટલું અથવા તો તેનાથી ઓછું, એટલે કે p લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 એટલે p બરાબર 5 અથવા તો 5 થી ઓછા. ઓકે, હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ, હવે આપણું પ્રકરણ શરૂ થઈ રહ્યું છે. યુક્લિડ વિશે આપણે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. ઓકે, યુક્લિડ કોણ હતો એ બધું આપણે જાણીએ છીએ. તો યુક્લિડની ભાગ પ્રવિધિ સમજીએ તો સૌથી સરળ સમજ એની એ છે કે કોઈ પણ ધન પૂર્ણાંક a ને બીજી કોઈ ધન પૂર્ણાંક b વડે ભાગવાથી ઋણ ન હોય તેવી શેષ r મળે છે અને તે જે શેષ છે તે b કરતા નાની હોય છે, એટલે કે r લેસ ધેન b. આ વસ્તુને આપણે એક સીધી સરળ વસ્તુ આપણે જે સમજ્યા છે એક વખત યાદ કરાવી દઉં. ભાગાકારની અંદર આપણને ખબર છે અહીંયા જે સંખ્યા લખી એને શું કહેવાય છે? ભાજ્ય. જેના વડે ભાગવામાં આવે તેને આપણે કહીએ છીએ ભાજક. જે આપણને જવાબ મળશે તેને આપણે કહીએ છીએ ભાગફળ અને છેલ્લે જે વધશે તેને આપણે કહીએ છીએ શેષ. તો આના ઉપરથી ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એક ઉદાહરણ લઈને જોઈ લઈએ. ધારો કે આપણી પાસે કોઈ સંખ્યા છે 155 જેનો આપણે 7 વડે ભાગાકાર કરવો છે. તો 7 દુ 14, 1 વધ્યા ઉપરથી આવશે 15, ફરીથી 7 દુ 14, કેટલી શેષ વધી? 1. તો આપણે એવું લખી શકીએ કે 155 બરાબર 7 ગુણ્યા 22 વત્તા 1. જેમાં આ અંદર જે સંખ્યા છે તેને આપણે a સમજીશું, જેના વડે ભાગ ચલાવીએ છીએ તેને b સમજીશું, જે આપણને ભાગફળ મળે છે તેને q સમજીશું અને જે શેષ વધે છે તેને r સમજીશું. તો a બરાબર bq r. આ જે સ્વરૂપ છે એના વિશે હવે આપણે ડિટેલમાં ભણવાનું છે. પ્રમેય 1.1 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. હમણાં જે ભાગ પ્રવિધિ શીખ્યા હતા કંઈક એના જેવું જ છે કે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય એટલે એક અને માત્ર એક જ અંદરૂણ પૂર્ણાંકો એટલે કે ઋણ ન હોય તેવા પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq r, જ્યાં r જે છે એ 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ r લેસ ધેન b, એટલે કે r નું મૂલ્ય 0 થી b થી ઓછું. આ ખાસ સમજવાનું છે. આ સંકેતને આપણે સમજવાનું છે. 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ r લેસ ધેન b, એટલે કે 0 થી મોટું અને 0 જેટલું પણ હોઈ શકે, 0 થી મોટું હોઈ શકે, પરંતુ b કરતા કેવું હશે? નાનું. જેમ કે 15 ભાગ્યા 2 લઈએ તો 2 સત્તા 14, શેષ વધી 1. b આપણા માટે આ છે. અહીંયા જે શેષ મળે હંમેશા આના કરતા નાની જ હોય. ઓકે. આગળ જોઈએ. જ્યાં q કેવા છે? અંદરૂણ તથા q અને r બંને સાથે શૂન્ય નથી. યુક્લિડની ભાગ પ્રવિધિ જે છે એ આ પૂર્વ પ્રમેય ઉપર જ આધારિત છે. હવે વસ્તુ ગુસા, જે આપણે અગાઉના ધોરણમાં તમે ભણી ચૂક્યા છો કે ગુસા કોને કહેવાય? તો ગુસાને આપણે ફૂલ ફોર્મમાં બોલીએ તો ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે કે આપેલી સંખ્યાઓના અવયવોમાં સૌથી મોટો સામાન્ય અવયવ હોય તે ગુસા કહેવાય. હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા શોધવાના દાખલાઓ જોઈશું. ચલો પહેલો દાખલો જોઈએ આપણે કે 123 અને 15 નો ગુસા યુક્લિડની ભાગ પ્રવિધિથી મેળવો. ઓકે, તો યુક્લિડની ભાગ પ્રવિધિથી મેળવવાનું કયું હોય તો સૌથી પહેલા તો ભાગાકાર કરીએ ત્યારે જે મોટી સંખ્યા હોય તે અંદર લખવાની, નાની સંખ્યા આપણે બહાર લખવાની. બે અંકો છે, પહેલા બે અંકો કેટલા છે? 12, જે 15 કરતા નાના છે એટલે આપણે ત્રણ સંખ્યાઓ વિચારવી પડે. 15 એકાનો ઘોડે વિચારો 123 થી વધે નહીં તો 15 એઠા 120, કેટલી શેષ વધી? 3. પહેલો ભાગાકાર થયો, આપણે અટકી જવાનું. આ જ વસ્તુને આપણે જે યુક્લિડની રીત સમજ્યા હતા ને a બરાબર bq r, આ સ્વરૂપે આપણે લખવાનું. ઓકે, તો અહીંયા a એટલે અંદર જે સંખ્યા લખી છે તે, એટલે કે 123 બરાબર આ સંખ્યા ગુણ્યા આ સંખ્યા એટલે 15 ગુણ્યા 8 વત્તા જે શેષ વધી છે તે. આટલું તો ફાવે.
હવે શું થશે? હવે જે શેષ હતી તે ભાજક થઈ જશે અને જે ભાજક હતો તે ભાજ્ય થઈ જશે. આવી શબ્દોની માયાજાળમાં ન ફસાવવું હોય તો એટલું જ ધ્યાન રાખવાનું કે અહીંયા જે 12 સંખ્યા લખી હતી એ હવે અંદર લખવાની છે. 3 એકાનો ઘડિયો બોલો તો 3 પંચા 15 શેષ 0 મળી ગઈ. શેષ 0 મળી. અંદર કઈ સંખ્યા હતી? 15. એને અહીંયા બહાર લખવાની. જેના વડે ભાગ ચલાવ્યો તો તે સંખ્યા ગુણ્યા જે ભાગફળ મળ્યું છે તે વત્તા જે શેષ મળી છે તે. જે સંખ્યા વડે ભાગ ચલાવવાથી શૂન્ય શેષ મળી હોય તેને આપેલી સંખ્યાઓનો ગુસા કહેવાય. માટે ગુસા ઓફ 123 અને 15 બરાબર કહેવાશે 3. ખાસ ધ્યાન રાખજો, આ જે ભાગાકાર છે એ તમારે પુરવણીમાં ક્યાંય દર્શાવવાનો નથી. ત્યાં તમારે સીધું આ સ્વરૂપ જ દર્શાવવા પ્રવિધિથી મેળવો. ઓકે, તો મોટી સંખ્યા અંદર લખીશું તો 2314 ભાગ્યા 135. ત્રણ સંખ્યાઓ લઈશું તો 135 ગુણ્યા 2 તો 270 જે વધી જાય છે. તો 135 એકા 135. અહીંયા આવી જશે 11. 3 ના ઉપર 2. 11 માંથી 5 જશે તો 6. 2 માંથી 3 ન જઈ શકે તો ત્યાં 12 અને અહીંયા વધશે 1. 12 માંથી 3 જશે તો 9. હજી એક સંખ્યા બાકી છે તેને નીચે લઈશું તો 964. 135 એકાનો ઘડિયો વિચારો કે જે 964 ની નજીક પહોંચી શકાય. તો 135 ગુણ્યા 6 કરીશું તો 6 પંચા 30, 6 તરી 18 ને 3 21, 810. હજી દૂર છે તો મોટી સંખ્યા લઈએ. 135 સીધા 7 પંચા 35, 7 તરી 21 ને 3 24, 7 એકા 7 ને 2 9, 945. તો અહીંયા આવશે 7 વડે 945. 14 તો અહીંયા આવી જાય 5, 14 માંથી 5 જાય તો 9, અહીંયા વધશે 1 એટલે 19. તો 2314 બરાબર 135 ગુણ્યા 17 વત્તા 19. હવે આપણા માટે આ જે 19 છે તે હવે ભાજક થઈ જશે અને અહીંયા જે ભાજક હતું તે અંદર આવી જશે. 19 એકાનો ઘડિયો 135 થી વધવા જોઈએ નહીં. તો 19 પંચા તો 95. તો પછી 19 છંગ જોઈશું તો 114. 19 સીધા જોઈશું તો 7 9 63, 7 એકા 7 ને 6 133. તો 19 સીધા 133 કેટલા વધ્યા? 2. તો અહીંયા આપણે હવે લખીશું 135 બરાબર 19 ગુણ્યા 7 વત્તા 2. હવે 19 ને અંદર લખવા પડશે. 2 એકાનો ઘડિયો બોલો તો 2 9 18. કેટલી શેષ વધી? 1. તો 19 બરાબર 2 ગુણ્યા 9 વત્તા 1. આ કેવી રીતે લખીએ છીએ? આ ગુણ્યા આ વત્તા શેષ. હવે અંદર આવશે 2. તો 1 વડે 2 અને અહીંયા 2 અને 0. તો અહીંયા લખવાનું હવે આપણે 2 1 ગુણ્યા 2 વત્તા 0. કઈ સંખ્યા વડે ભાગવાથી શેષ 0 મળી? 1 વડે. માટે ગુસા ઓફ 2314 અને 135 બરાબર મળી જશે આપણને 1. હવે આપણે નવો દાખલો જોઈએ કે જેમાં ત્રણ સંખ્યાઓનો ગુસા શોધવાનું કહ્યું હોય. કેટલી સંખ્યાઓનો? ત્રણ સંખ્યાઓ. તો પહેલા કોઈ પણ બે સંખ્યાઓનો ગુસા શોધવાનો, તેનો જે જવાબ મળે તેનો ત્રીજી સંખ્યા સાથે ગુસા શોધવાનો છે. તો પહેલા ધારો કે આપણે 35 અને 91 લઈએ. તો મોટી સંખ્યા 91 અંદર લખીશું તો બહાર આવશે 35. 35 નો ઘડિયો બોલીશું તો 35 દુ 70. કેટલી શેષ વધી? 21. ઓકે, તો અહીંયા આવશે 91 બરાબર 35 ગુણ્યા 2 વત્તા 21. હવે અંદર કઈ સંખ્યા લખવી પડે આપણે? 35. 21 એકાનો ઘડિયો બોલીશું તો 21 એકા 21. 5 માંથી 1 જશે તો 4 અને અહીંયા વધ્યા 14. તો અહીંયા આવશે 35. અંદરની સંખ્યા પહેલા આ ગુણ્યા આ વત્તા શેષ એટલે 21 ગુણ્યા 1 વત્તા 14. હવે અંદર કેટલા લખવા પડશે આપણે? 21. તો 14 એકા 14. કેટલી શેષ વધી? 7. તો અહીંયા લખીશું 21 બરાબર 14 ગુણ્યા 1 વત્તા 7. અને હવે આ જે ભાજક જેના વડે ભાગ્યું તો એ સંખ્યા અંદર આવશે તો 7 દુ 14. કેટલી શેષ વધી? 0. તો અહીંયા આવશે 14 બરાબર 7 ગુણ્યા 2 વત્તા 0. કઈ સંખ્યા વડે ભાગવાથી આપણને 0 મળ્યા? 7 વડે. માટે ગુસા ઓફ
35 અને 91 ઇઝ ઇક્વલ્સ ટુ 7. હવે ગુસા ઓફ 28 અને ગુસા ઓફ 35 91 એટલે કે ગુસા ઓફ 28 અને 35 અને 91 નો ગુસા આપણને કેટલો મળે છે 7. એટલે હવે આપણે શું કરવાનું 28 અને 7 નો ગુસા મેળવવાનો છે. તો એના માટે આપણે ભાગાકાર કરીશું. તો અંદર લખવા પડશે 28, બહાર આવશે 7. 7 ચોક 28, શેષ વધશે 0. તો 28 બરાબર 7 ગુણ્યા 4 0. અહીંયા પણ 7 વડે ભાગવાથી જ શેષ 0 મળી. માટે ગુસા ઓફ 28, 35 અને 91 બરાબર આવી જશે